આજના વિડીયોમાં વાત કરીશું એવા એક રાજાની જે પ્રજામાં ખૂબ પ્રિય હતા, પોતાનું રાજકાજ સારી રીતે સંભાળતા, પણ રાજાની એક આદત હતી કે પોતાના હાથે કંઈ પણ દાન કરતા ન હતા। તો એકવાર આ રાજા જંગલમાં શિકાર માટે ગયા। એ સમયે રાજાની મુલાકાત એક સંત મહાત્મા સાથે થઈ અને વાતમાં સંત મહાત્માએ રાજાને કહી નાખ્યું કે રાજાજી, તમે તમારા હાથે મને કંઈ પણ દાન આપો, કંઈ પણ દક્ષિણા આપો તો હું તમને આશીર્વાદ આપું। તો રાજાજીએ કહ્યું કે મારી પાસે કંઈ પણ વાતની ખોટ નથી અને કંઈ પણ મારે જોઈતું નથી અને હું કંઈ પણ કોઈને મારા હાથે આપતો નથી। તો સંત મહાત્માએ કહ્યું, કંઈ પણ આપી દો, મારે કંઈ પણ ચાલશે, બસ તમારા હાથથી મારે લેવું છે। તો રાજાજીએ ના પાડી દીધી, ચોખ્ખા શબ્દોમાં ના કહી દીધું। એટલામાં વાતમાં રાજાજી જે ઘોડા ઉપર સવાર હતા એ ઘોડાએ લીંદ કરી, એટલે કે સાણ કર્યું। તો એ જોઈને સંત મહાત્માએ કહ્યું કે રાજાજી, આ ઘોડાની લીંદની તમારે કંઈ પણ જરૂર નથી, તો એ મને તમારા હાથ વડે આપી દો તો હું તમને આશીર્વાદ આપું। તો રાજાના મનમાં થયું કે એ મારા કંઈ પણ કામનું નથી, તો હું બસ આ સંત મહાત્માને આપી દઉં અને આ સંત મહાત્માથી હું સાથ છોડાવું। બસ રાજાજીએ નીચે ઉતરી અને ઘોડાની લાદ હાથમાં લઈ અને સંત મહાત્માને આપી દીધી અને સંત મહાત્માએ આશીર્વાદ આપી દીધા કે બસ હંમેશા વધતું જ રહે। બસ બીજો દિવસ થયો અને રાજમહેલમાં બસ ઘોડાની લીંદના ઢગલા જ થઈ ગયા। ગમે તેટલું સાફ કર્યા કરે લોકો, છતાં પણ બસ વધતું જ જાય। આમ 2-3 દિવસ થઈ ગયા અને આખા રાજમહેલમાં અને આખા રાજનગરમાં બસ ઘોડાની લાદનું જ બસ ગંધ પ્રસરી ગઈ। તો રાજાને થયું કે સારું, આ સંત મહાત્માએ શું એવા આશીર્વાદ આપી દીધા કે એના કારણે આવી વિકટ પરિસ્થિતિ આવી પહોંચી। તો બસ રાજાજી દોડ્યા સંત મહાત્મા પાસે જંગલમાં। તો સંત મહાત્મા પાસે પહોંચી અને કહ્યું કે તમે મને કેવા આશીર્વાદ આપી દીધા કે આ તો બસ ઢગલા થઈ ગયા। તો સંત મહાત્માએ કહ્યું કે તમે જે કંઈ પણ મને આપ્યું તો મારે એના બદલામાં આશીર્વાદ તો આપવા જ પડે, તો મેં બસ આશીર્વાદ આપ્યા તો વધતું જ રહે, તમે જે આપ્યું એ બસ હંમેશા વધતું જ રહે। તો રાજાજીએ કહ્યું કે આનો કોઈ ઉકેલ? તો સંત મહાત્માએ કહ્યું કે હા, આનો ઉકેલ છે કે રાજાજી, તમે એવું કોઈ પણ કાર્ય કરો કે જેનાથી તમારા પ્રજામાં તમારી ખરાબ વાત થાય અને દરેક લોકો તમારી નિંદા કરે। તો બસ રાજાએ એવું કાર્ય કર્યું જેના કારણે દરેક લોકો રાજાની બસ ખરાબ વાત કરવા લાગ્યા અને રાજાની નિંદા કરવા લાગ્યા। તો આમ બસ 3-4 દિવસો આ રીતે વાત થવા લાગી અને જે ઢગલા હતા ઘોડાની લાદના એ ઓછા થવા લાગ્યા અને અઠવાડિયાનો છેલ્લો દિવસ એવો આવ્યો કે બસ પહેલાં જેવું હતું એવું બધું સરસ થઈ ગયું। તો મિત્રો, આ વાર્તા ઉપરથી શું શીખ મળે? તો આ વાર્તા ઉપરથી એ શીખ મળે કે આપણું કંઈક ખરાબ કર્મ ધોવું હોય ને તો ખરાબ વાત પણ થવી જરૂરી છે। તો આપણી નિંદા કરનારા લોકો પણ જરૂરી છે, એટલે આપણી સારી વાતો તો થતી જ હોય છે, પણ આપણી ખરાબ વાત કરનાર લોકો પણ હોવા જોઈએ, તો આપણું પાપ ધોવાય।